મિત્રો અમને ભાડે મિત્રો મળે ભાવતો હતો ત્યારે બૂંગો થઈ ગયો વિડીયો ચાલુ કર્યો એટલે ચાલો આપણે જલ્દીથી માતાજી મંદિરે જઈએ ત્યાં છે તમને મળવી આજે આપણે ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં કન્ટિન્યુ અહીંયા મિત્રો એકલા કૂતરા જ બેઠા હોય દર વખતે ગેટની અંદર આવી ગયા છીએ મત્સ્ય ગાય આલિયા આવીશ ગાય સિવાય મિત્રો આ એરિયામાં કોઈ નથી કન્ટિન્યુ રહેજો અહીંયા હનુમાન દાદાનું એક મંદિર છે નાની એવી ડેરી પણ તમે કહી શકો અહીંથી મિત્રો તમે સુરકંડેલા તરફ જઈ શકો હલાડો ફટાફટ જાવી મંદિરે મળવી મેં થોડી ડિસ્કો લાઇટ છે ચાલો કન્ટિન્યુ રહેજો ત્યાંથી મળી જો મિત્રો સામે ઓમ લખેલું છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો આવી ગયા છે અમારા માતાજીના મઠે આ પણ તમે જોઈ શકો છો આ પણ ઘર જ છે જય સખત મોકલી ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો ચપલા મેં તો અહીંયા કાઢવાનું ભૂલાઈ ગયો વિડીયો ચક્રમાં ચપલા કાઢવાનું ભૂલાઈ ગયો હાલો કન્ટિન્યુ રહેજો મિત્રો દર્શન થઈ ગયા છે અને નીકળું છું મેં ઘરની સાઈડ તમે કહેવાય કે આ ભાઈનો અવાજ કેમ આવો થઈ ગયો પણ શરદી છે ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચાલો પ્રભાત્યું થઈ ગયું છે તમે જોઈ શકો છો બે સાઈડ અલગ અલગ અહીંયા જોજો અને અહીંયા જોજો ડિફરન્ટ ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો નીકળી ગયા છીએ ગેટની બહાર જો તમે જોઈ શકો છો આજે તો તમને નથી લાગતું થોડુંક વહેલા પડે આવ્યા હતા આજે નહીં હા વહેલા આવ્યા હતા મોડા આવ્યા હતા એટલે જો તમે જોઈ શકો છો સ્વાડ થઈ ગયું છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આખો જોજો અહીંયા ગરબાનું બધું આયોજન પણ કરેલું હતું તો મિત્રો કૂતરા બેઠા છે અને આપણે ઘર તરફ નીકળી ગયા છે આજે થોડુંક મિત્રો આપણે મોડા ગયા હતા એટલે વહેલા કરે ભાઈ અહીંયા ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયો પૂરા જોતા જજો અને અત્યાર સુધી જો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો
પછી ન ભૂલતા. ચલો તો મિત્રો બપોર પડી ગઈ છે. સવાર આવ્યા પછી કંઈ ક્લિપ લેવાની નથી. અત્યારે વરસાદ જેવો માહોલ હતો પણ અત્યારે હવે એવું લાગતો નથી. જો બતાવું તમને. પછી હમણાં વરસાદ જેવો હતો. વ્લોગ ચાલુ કર્યો તો વરસાદ પણ વયો ગયો મિત્રો. મિત્રો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. આપણે કન્ટિન્યુ રહેજો. બતાવવાનું પાસે કાંઈ છે નહીં. આમ તો ખાલી ટાઈમપાસ કરવાનો છે આપણે. બીજું આપણે પાસે કાંઈ હોય નહીં કન્ટેન્ટ છાપવા જેવું. બસ મજાક કરવાનો છે, બકવાસ કરવાનો છે. વ્લોગમાં જોડાઈ રહીજો. જો પાછું હવા આવી મેં તમને બતાવું. કાલ રાતે મિત્રો બતાડાવું નહીં, બાકી કાલ રાતે વરસાદ હતો. સવારે મંદિરમાં આજુ બ્લોગ મૂકી દઈ. હા તમે જોઈ લેજો. પણ વરસાદ કાલે હતો રાતે. વાદળા પર તમે જોઈ શકો છો. વાદળા મિત્રો કેમેરામાં અલગ બતાવે અને આમ રિયલીમાં અલગ બતાવે. બધું અલગ અલગ બતાવે છે. ચાલો આપણે અગાસી પર જાવીએ. ચાલો હવે મિત્રો અમારા સંતોષી માનું મંદિર છે એ અડધું બની એટલે કલર બલર બધું થઈ ગયું છે. પણ હવે ખાલી મૂર્તિ બેહાડવાની છે અને આનું માતાજીની પૂજા કરવાની છે હવે. અને મૂર્તિ બેહાડવાની. બહારથી પણ બધા ઊભા રહ્યો. જો મિત્રો આગળથી આ કાંઈક આવો લુક છે. સંતોષી માનું મંદિર છે. જો બધું મિત્રો મંદિરનું બાકી છે. ખાલી કલર અને ખાલી આમ પ્લાસ્ટર થઈ ગયું છે. તો ચાલો ઉપર જઈએ. અમારું ધાબુ છે. આવી ગયો છું અત્યારે ધાબામાં છે. કાગડા બાગડા બધી હરિયાળી બધું છે. મિત્રો મને સપોર્ટ કરજો પ્લીઝ. મારે 4000 સબસ્ક્રાઈબર કરવાના છે. વ્યૂ સરસ વ્યૂ આવી રહ્યા છે. ઉપર પણ જોઈ શકો છો. શાંતિ મિત્રો કરી છે. સામે અમુક છોકરાઓ રમી રહ્યા છે. તમને કેમેરામાં દેખાતું નહીં હોય તમે તો એડજસ્ટ કરી નાખજો. વિડીયોમાં બને રહેજો મિત્રો, મજા આવશે. ખાલી નેચરલ વાતાવરણ જો તમે ખાલી. આ બધું જોવો. ઓલું જે છે ને મિત્રો આજે ટાણા ચોકડી છે. ટાણા ચોકડી જવાનો રસ્તો છે એ. તો મિત્રો ખાલી વાતાવરણ જો હવે જો તો જોઈ મિત્રો કેટલું સરસ વાતાવરણ હતું. જો આમાં કાગડો પણ ઉડી રહ્યો છે.
તમે બધા મિત્રો એમ કહેશો કે આને બ્લોગ કહેવાય, તો મિત્રો મારી પાસે બનાવવા કાંઈ કન્ટેન્ટ જ નથી. મારે કાંક તો છાપવું કે નહીં, એટલે હું ધાબા પર બી આવું અને માતાજીનું નામ ગમે કન્ટેન્ટ છાપી દઉં. કેમ કે મિત્રો આપણે એમ માતાજીની દયા છે. અમે જો લોકો છોકરો રમી રહ્યો છે, તમને દેખાય? જો આ અને હા મિત્રો, તમારા બધાનું દિલથી થેન્ક યુ. કેમ કે મિત્રો આપણે 1000 ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે. બધાનો ખૂબ ખૂબ આભાર. નવો સપોર્ટ અમારા ભાઈને કરતા રહેજો. અમે કાંક વાળો છોકરો કાંક મસ્તી કરે છે, એના ભાઈ હારે કરે છે. આપણે મિત્રો છે નો બોલવું હોય ને કોઈ બોલાઈ જાય. મારે છે એમ કોઈ બોલવી નહીં તો વિડીયોમાં બોલવું છે એટલે પછી આપણે હે બોલ્યું હે શું છે. અમારે વાતાવરણ જોવા ખાલી તમે ખાલી નેટવર્ક વાતાવરણ જોવા. આ ટાંકો છે મિત્રો, બીજું કાંઈ ન સમજતા. ટાંકો, હા ટાંકો. જો હા 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 એ આ બતાવું. ચલો મિત્રો વ્લોગને આપણે એન્ડિંગ આપી દેવી. બેસી જાઓ કે પછી એન્ડિંગ આપો. હા મેં તો હજી કાંક વાગે છે. તો મિત્રો આપણે વ્લોગને અત્યારે અહીંયા વિરામ આપીએ છીએ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરતા જજો, શેર કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. જય શ્રી રામ.